આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ કે તેની હાલત જુઓ કે જેની અંદર કશું જ નથી. ઓકે કાકા, કઈ વાંધો નહીં, તમારી કશું જ ભૂલ નથી. ઓકે તો દાદા સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ ભૂલી ગઈ યાર. ક્યાં ભૂલી ગયા? હા રહી ગઈ. એટલે પહેરવાનો નહીં? રહી ગયો રહી ખબર ને રાજકોટ એક્સિડન્ટ થયું હતું હમણાં, કેટલા લોકોને ઉડાડ્યા? 4 લોકોને ઉડાડ્યા. પહેરી દો ને, સારી છે ને, આપણી સેફટી છે ને, પહેરશો ને હવે રોજ. સીટ બેલ્ટ કેમ પહેરો તમે? સેફટી માટે. બીજા લોકો નથી પહેરતા. બરાબર છે. તમને ખબર છે રાજકોટમાં 2 દિવસ પહેલા જે ઘટના બની, હા ખબર છે. 4 લોકોને ઉડાવ્યા હતા. કેટલી સજાગતા રાખવી પડે, કારણ કે પાછળ એટલા લોકો બેઠા છે. બરાબર. કાકા આ સીટ બેલ્ટ કેમ પહેરો? સેફટી માટે. તમને ખબર રાજકોટમાં હમણાં જે ઘટના બની હતી 2 દિવસ પહેલા, 4 લોકોને ઉડાડ્યા હતા, તો કેટલું ધ્યાન રાખવું જરૂરી? ધ્યાન તો રાખવું જ કારણ જોઈએ. કે તમારી જે સિટી બસ ચાલે છે એમાંથી કેટલી બસો હમણાં જોઈએ તમારા લોકોએ કશું પહેર્યું જ નતું. મેં તો પહેર્યું ને સાહેબ. હા તમે પહેર્યું, તમને અભિનંદન. સીટ બેલ્ટ કેમ નથી પહેર્યું? હવે પહેરતા જ નહીં. કેમ નહીં પહેરતા? સાહેબ મને એ વાગેલું હોય એટલે હું નહીં પહેરતો. કેટલા ટાઈમથી નહીં પહેર્યું? કેટલા ટાઈમ? આદત ચડે એવું હતું તો. હે પાછળ બેઠેલા લોકો એમને પેલો જીવ વાલો નહીં તમને? બધા તમારી ઉપર વિશ્વાસ કરીને બેઠા હોય ને કે ડ્રાઈવર છે તો આપણે સેફલી પહોંચી જશું, કે ગાડી વાડી આડે સીટ બેલ્ટ ના પહેર્યો તમને લાગ્યું હોય તો? વાત સાચી. ઉપરથી ડબલ ડેકરની બસ, એમાંય પાછો સીટ બેલ્ટ નહીં. કેમ નહીં પહેરવાનો? નિયમો માટે અલગ હોય છે, સીટ બેલ્ટના નિયમો તમારા માટે અલગ છે. સીટ બેલ્ટ તમે જુઓ, આ હાલત બતાવો તમે, તો તમે કમ્પ્લેન નહીં કરી? શું કીધું? કે બીજો આવે તો નાખી દે. ક્યારે એક્સિડન્ટ થાય ત્યારે? સ્ટોકમાં આવે ત્યારે 10 15 લોકો ઉડી જાય ત્યારે? ત્યારે રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું ખબર છે? કેટલા લોકોને માર્યા હતા? 4 જણા મરી 4 જણા મરી ગયા ને, તો એવું થવા દેવાય? સીટ બેલ્ટ નથી? સીટ બેલ્ટ નથી? ક્યાં છે? પહેરી લો, અત્યારે જ પહેરી લો. તમે સિટી બસ ચાલકો છે, આ તમે જુઓ કે એમના કેટલા ટાઈમથી યુઝ નથી કર્યું. આજે જ ભૂલી ગયો, અમે રોજ પહેરીએ જ છીએ. નથી જવાબ આમની પાસે. આ જુઓ, બેફામ જવાનું, કોઈની પાસે કઈ જવાબ નહીં, એક પણ પાસે જવાબ નહીં, પૂછવાના જવાબ નહીં, પૂછીએ તો આડાવડા જવાબ દેવાના. આ છે તંત્ર એમનું. સજાગતા નહીં દાખવવાની આ લોકોએ. આ રાજકોટમાં એક્સિડન્ટ થયું, યાદ છે તમને? છે તમારી પાસે જવાબ? ના એટલે મને બંધ કરવાનું કહે છે યાર, મને ચૂપ કરાવે છે. બોલો, એ લોકોને ત્યાં ડ્રાઈવરને કહેવા કરતાં મને ચૂપ કરાવે છે કે ભાઈ રહેવા દો ને, જવા દો ને. સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ નથી? સીટ બેલ્ટ નથી ભાઈ. હવે સીટ બેલ્ટ જે નથી પહેરતા, બતાવો આમને, બતાવો આ લોકોને. આ બીજી બસો આવે છે, બતાવો જો સીટ બેલ્ટ પહેર્યો છે. બીજા અન્ય લોકો છે એમણે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય. દાદા સીટ બેલ્ટ કેમ નહીં પહેરી? સીટ બેલ્ટ કેમ નહીં પહેરી? છે સીટ બેલ્ટ? બતાવો ને મને. ક્યાં છે દાદા સીટ બેલ્ટ? ક્યાં ગયો? પહેરવાનો નહીં આપણે, પહેરવાનો નહીં આપણે. આપણી સેફટી માટે જ છે. સિટીમાં આવે ને સાહેબ એટલે અમે ઉજાલાથી એટલે પણ એવું નહીં, ભલે ને સિટીમાં પણ સીટ બેલ્ટ તો જરૂરી છે. ઉજાલાથી અમે કાઢી નાખી, કારણ કે અમારે આમાં કંડક્ટર ન હોય. ક્યાં? આ સિગ્નલ હમણાં બંધ જ હતું ને, અરે બે ટેસ્ટ ખુલ્લો એટલે મારે બે ટેસ્ટમાં પણ સિગ્નલ બંધ તો થઈ ગયું હતું ને. અરે યાર આ બંધ તો થઈ ગયું હતું ને સિગ્નલ. મને ખબર નથી. તો તમે ગાડી લઈને આવ્યા તો તમે સીધા નહીં આવ્યા? હા, આણંદ વ્રજવાણી નામની બસ આવી ગઈ છે. એને ડ્રાઈવરને પૂછીએ કે એમણે સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો, કારણ કે પૂછવા પણ એમની ફરજ છે. સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? સીટ બેલ્ટ છે? સીટ બેલ્ટ સાહેબ 2-5 લાખ રૂપિયાની સહાય દેવાથી કશું નથી થતું. પહેલા તંત્ર ઉપર કાર્યવાહી કરો. નહીં પહેરવાનું, આપણી સેફટી છે ને. તો અત્યારે જ પહેરી લો ને, પહેર લો ને. હે, કારણ કે ઘણા બધા ડ્રાઈવરો છે કે જે નથી પહેરતા. સીટ બેલ્ટ કેમ નથી? हैं? क्या लगेगा? હેલો, टाइम लगेगा. છે સીટ બેલ્ટ? દાદા નહીં, અમે એક અભિયાન ચલાવીએ છીએ ને, અભિયાનમાં અમે છે ને અમે ઉતરી આવવાના છે. અમે ભલે કશું જ નહીં કરવાના, હે ને. આપણી જવાબદારી છે, કારણ કે પાછળ બેઠેલા નાના ભૂલકાઓ છે ને, આ આપણી જવાબદારી સાથે આવે છે. એમના મા બાપ છે ને, એ જવાબદારી સાથે આવે છે ભાઈ. સીટ બેલ્ટ હે એટલે પહેરવાનો નહીં તમારે. સીટ બેલ્ટ આપણી સેફટી નહીં તો કેમ નથી પહેરતા?
સીટ બેલ્ટ નહીં પહેર્યો હે શું કહ્યો એટલે છે કે નથી તો પહેરવાનો નહીં આપણી સેફટી છે ને કેમ આવું કરવું કાઢે છે એટલે કેટલા ટાઈમથી નહીં કાઢ્યો સીટ બેલ્ટ હે મને લાગે આજે તો નહીં નીકળે કદાચ થોડી રાહ જોઈએ જો નીકળી જાય તો કારણ કે સિગ્નલ એ બંધ જ છે હજુ દાદા સીટ બેલ્ટ નહીં સીટ બેલ્ટ ક્યાં ગયો સીટ બેલ્ટ તો તમે કમ્પ્લેન નહીં કરી હું કોઈ દી આવતો નથી ભાઈ પહેલી વાર આવ્યું છું અમદાવાદ દાદા સીટ બેલ્ટ નહીં પહેરવાનું છે સીટ બેલ્ટ છે તો પહેરવાનો નહીં આપણે તો આપણી સેફટી નહીં કારણ કે કેટલા લોકો બેઠા છે અંદર પહેરી લો ને પ્લીઝ સીટ બેલ્ટ આમાં છે જ નહીં આ બધું તો નીકળી ગયું તમે જુઓ હવે આપણે તંત્રને કે જીએસઆરટીસીને કમ્પ્લેન કરીએ તો કોને કમ્પ્લેન કરવા જાવી દાદા સીટ બેલ્ટ ક્યાં છે તમારો આમાં છે સીટ બેલ્ટ તમારો બોલો ને કેમ નથી પહેર્યું સીટ બેલ્ટ કેમ નહોતો પહેર્યો ગરમી નહીં સાહેબ નતો એટલે પણ સીટ બેલ્ટ તો આપણી સેફટી છે ને સીટ બેલ્ટ કેમ નહીં પહેર્યું સીટ બેલ્ટ તો હે નહીં પહેરવાનું કશો વાંધો નહીં નથી પહેર્યો ભાઈ આ તો સૌથી લક્ઝુરિયસ બસ માનવામાં આવે છે ને સૌથી લક્ઝુરિયસ બસ એના ડ્રાઈવરે સીટ બેલ્ટ નથી પહેર્યો ને ચશ્મા સારા એવા પહેરે છે પણ સીટ બેલ્ટ કેમ નથી પહેરતા નમસ્કાર ગુજરાત લગભગ 9:15 જેવો સમય થયો છે ને અમદાવાદના એસજી હાઈવે પર છે પેલા દ્રશ્ય બતાવવાના પ્રયત્નો કરું તમને એવું હશે કે ભાઈ હું આ દ્રશ્યો કેમ અત્યારે બતાવી રહ્યો છું કારણ કે 2 દિવસ પહેલાં રાજકોટની અંદર જે સિટી બસે અકસ્માત સર્જ્યો હતો અને 4 લોકોના જે કરુણ મોત નીપજ્યા હતા એ કરુણ મોત નીપજ્યા બાદ એવું થયું કે બસ ચાલકો શું કરી રહ્યા છે રિયાલિટી ચેક કરવું પણ એમનું બને છે કારણ કે અવારનવાર જ્યારે કોઈ એવી ઘટનાઓ બને છે ત્યારે પ્રકાશ પાડવામાં આવે ને તો ત્યારે દાદાગીરી આ તે બધું જ સામે આવતું હોય છે ત્યારે સૌથી મોટો સવાલ એ કે શું સિટી બસના જે વાહન ચાલકો છે તે બેફામ ચાલી રહ્યા છે હવે એક સિટી બસ આવે છે અહીંયા ત્યાં તમે જુઓ કે લોકો ઊભા છે આ રોજ મુસાફરી કરતા એ જ લોકો છે 501 નંબરની આ બસ છે અને આ બસ એકદમ ઝડપથી જતી હોય છે હવે અહીંયા પૂછવાના ડ્રાઈવરને પ્રયત્ન કરીએ ને એને પહેર્યું છે પહેલાં તો સ્વાભાવિકપણે કે એમણે સીટ બેલ્ટ પહેર્યો છે આ સીટ બેલ્ટ એમણે જો તમે આ સીટ બેલ્ટ એમને પૂછવાના પણ પ્રયત્નો કરીએ અને જાણવાના પ્રયત્ન કરીએ કે કેટલી જાગતા આ સીટ બેલ્ટ કેમ પહેર્યો તમે સેફટી માટે બીજા લોકો નથી પહેરતા બરાબર છે તમને ખબર છે રાજકોટમાં 2 દિવસ પહેલા જે ઘટના બની હા ખબર છે 4 લોકોને ઉડાવ્યા હતા કેટલી સજાગતા રાખવી પડે કારણ કે પાછળ એટલા લોકો બેઠા છે બરાબર લાયસન્સ ને બધું છે ને રેડી રેડી બધું બીજા જે ડ્રાઈવરો છે તેને શું કહેવા માંગશે હવે બીજા ડ્રાઈવરો આ બધા નિયમ છે એનું પાલન કરે તો સારું છે અભિનંદન પેલા તો આ તમે જુઓ કે ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરી રાખ્યો છે જો આ જ રીતે બધા સજાગતા દાખવીને બેસે ને સાહેબ તો અકસ્માત થનારા હોય ને તો એ અટકી જાય કારણ કે સૌથી મોટો સવાલ એ કે ડ્રાઈવર બેદરકારી દાખવે છે નાની નાની વાત હોય કોઈ પણ વાત હોય ત્યારે ડ્રાઈવરોને આપણે પૂછવા જઈએ તો એ દાદાગીરી કરતા જોવા મળે છે પણ બધા ડ્રાઈવર એક સરખા નથી હોતા એ રાજકોટનો જે અકસ્માત હોય એ અકસ્માત બાદ જાગી જવું એવું નથી માત્ર એ અહેવાલ પર પ્રકાશ પાડવો એવું અમારું કામ પણ નથી રિયાલિટી બતાવવી પડે એ ભાઈએ સીટ બેલ્ટ પહેર્યો એટલે મેં પહેલે પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમે આ સીટ બેલ્ટ કેમ પહેર્યો એટલે પહેલો એનો જવાબ હતો કે ભાઈ સેફટી માટે કઈ સેફટી આપણી સેફટી પાછળ બેઠેલા એ લોકોની સેફટી જો ડ્રાઈવર જ સજાગતા નહીં દાખવે જો ડ્રાઈવર જ ધ્યાન નહીં આપે તો પાછળ બેઠેલા 100 150 200 લોકોનું શું કોણ એમને કહેવા જશે સૌથી મોટો સવાલ તો એ પણ થઈ રહ્યો છે પ્રશાસન પછી જે કોન્ટ્રાક્ટ જે દેવાનો હોય આ બધી જ વાતો છે એના દાવાઓ પોકળ સાબિત થાય છે ફરી એકવાર આ દ્રશ્યો બતાવું કે અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય આ એ જ બસ સ્ટેન્ડો છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં મુસાફરો અહીંયાથી મુસાફરી કરતા હોય આ એ જ જગ્યા છે કે અહીંયાથી એએમસીની બસો જતી હોય એમાં ઘણા બધા લોકો મુસાફરી કરતા હોય પણ એમને ક્યાં ખબર હોય છે કે એમનો જીવ જોખમમાં છે બીજી એવું નથી કે માત્ર આ એએમસીની બસો આ બીજી એસટી બસ આવે છે આ એસટી બસ આવે છે ને ડ્રાઈવરને પૂછવાનો જો રોકે તો આપણે પ્રયત્ન કરીએ કે એને સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો કારણ કે પૂછવાની તો ફરજ એમની પણ છે અને અમે એવું જાણીએ છીએ કે અમારે પૂછવું જોઈએ એક પત્રકાર તરીકે એ તમે જુઓ એને નહીં પહેર્યું હોય એની સીટ બેલ્ટ નહીં જ પહેરી હોય
હું લખીને કહી દઉં. આ તમે ડ્રાઈવર જુઓ બરાબર, મારા કેમેરામેનને કંઈ ઝૂમ કરીને બતાવો. છે આમાં છે? આમાં જો કોઈનો અકસ્માત થાય ને ડ્રાઈવરને કશું થાય તો આપણે સીધું સરકાર પર પ્રહારો કરીએ છીએ, તંત્ર પર પ્રહારો કરીએ છીએ, પણ ડ્રાઈવરો જો કશું ધ્યાન નથી રાખતા, સેફટી બેલ્ટ નથી પહેરતા, તો કોને કહેવા જવાનું? આ બીજી બસ આવે છે, તમે બીજી બસ બતાવવાનો પ્રયત્ન કરો, ઝૂમ કરો એમને, ડ્રાઈવરને બતાવો પહેલાં એમને. પહેર્યો છે એમને સીટ બેલ્ટ? પહેર્યો છે એમને સીટ બેલ્ટ? નથી પહેર્યો આ સીટ બેલ્ટ. તમે જુઓ, ફટકારો ને આ લોકોને દંડ. જ્યાં તાનાશાહી કરવાની હોય છે ત્યાં તાનાશાહી નથી થતી સાહેબ. જ્યારે આ જીએસઆરટીસી વાળા સીટ બેલ્ટ કે નિયમોનું પાલન નથી કરતા ત્યારે બરાડા પાડવામાં આવે છે, પણ પેલા સિટી બસના ડ્રાઈવરો કે જે કેટલો પગાર હોય મને નથી ખબર, અન્ય ઘણી બસો નીકળતી હોય છે, પણ જ્યારે આવા લોકોને દંડ ફટકારવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે જો આ લોકોની સાઈન ઠેકાણે નહીં આવે તો આ લોકો તો દાદાગીરી પર ઉતરી આવે. એ લોકોને આપણે કદાચ પૂછવા જઈએ છીએ તો એ લોકો આપણને જવાબ પણ નથી દેતા. ભાઈ આ કોઈના બાપની જાગીર છે નહીં. આ જે બસો નીકળે છે આ રોડ કોઈના બાપનો નથી. પેલી સિટી બસ કે ભાઈ જીએસઆરટીસીની બસ કોઈના બાપની છે જ નહીં. એક સરકારી વાહન છે. તમે માત્ર ને માત્ર એમાં નોકરી કરો છો અને નોકરી કરવાનો મતલબ એ થાય છે કે તમારે તમારી સેફટીનું પણ ધ્યાન રાખવું પડે. સૌથી મોટો સવાલ એ પણ અહીંયા થાય છે કેવું, નથી સીટ બેલ્ટ પહેરાતો, જે સેફટીના શૂઝ પહેરાવાના એ શૂઝ નથી પહેરાતા, અમુક તો ચપ્પલ પહેરીને નીકળી જાય. જીએસઆરટીસી વાળા તો બેફામ રીતે આ રોડ ઉપરથી જતા હોય, અકસ્માત સર્જી દે. અને આ એક હાઈવે એવો છે ગાંધીનગરથી છેક અમદાવાદને જોડતો આ નેશનલ હાઈવે છે, 6 લાઇનનો હાઈવે છે, અને આ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ કે એ અકસ્માતોને નિયંત્રણ લાવવા માટે કોણે ધ્યાન આપવું પડશે? પહેલાં તો આમ જનતા, આમ નાગરિક આપણે ધ્યાન આપવું પડશે. ભલે ને 6 લાઇનનો રોડ છે તો પણ આપણે 120 140ની સ્પીડે આમાંથી ગાડીઓ હંકારીએ છીએ. આગળની ગાડી કેટલી સ્પીડે જઈ રહી છે આપણને નથી ખબર, પછી આપણે કંટ્રોલ ખોઈ દઈએ છીએ. એ પછી સિટી બસ હોય, જીએસઆરટીસીની આપણી એસટી બસ હોય કે પછી અન્ય કોઈ પણ સરકારી બસ હોય, સરકારી બસોના જે ડ્રાઈવરો છે, આગળ જે ડ્રાઈવર સાથે વાત કરી ખૂબ સારી રીતે વાત કરી. એ ડ્રાઈવરમાં એક કહેવાય ને કે માનવતા હતી કે જેણે બીજા લોકોને પણ કોઈ જીવ ન જાય એ માટે તમને જો બીજી બસ આવે છે પહેલાં એ પણ બતાવવાનો પ્રયત્ન કરું. હમણાં એ આવે અહીંયા રોકાય તો એમના ડ્રાઈવરને પૂછવાનો પણ પ્રયત્ન કરી અને જાણવાનો પ્રયત્ન કરીએ કે એણે સીટ બેલ્ટ પહેર્યો છે કે કેમ, સેફટીનું કેટલું પાલન કરે છે, ને જે નિયંત્રણમાં આવતો હોય, જે વસ્તુ કહેવાય ને કે જે કાયદો છે કે ભાઈ સીટ બેલ્ટ પહેરવો, શૂઝ પહેરવા, આ બધું જ છે તેનું પાલન થઈ રહ્યું છે કે કેમ. કારણ કે આરટીઓના તો નિયમો છે કે હદથી વધારે ભરવા નહીં પેસેન્જર, પણ અહીંયા તો થાય છે એવું કે દરવાજામાં ભરાઈને લઈ જવામાં આવે છે, છતાં પણ કોઈ કંડક્ટર કોઈ કહેતું નથી. એટલે સારી વાત છે કે કોઈ કહેવાવાળું તો છે નહીં. એટલા માટે થઈને આ લોકોની યુક્તિ સૂઝે છે કે ભરી લ્યો ને જેટલા આવે એટલા. પછી જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે તંત્ર જાગે છે, પત્રકારો જાગે છે, બધા જ જાગે છે. સવાલો તો ત્યારે ઊભા થાય છે કારણ કે અમે પણ રહીને જાગીએ છીએ. તમારી વાત પણ સાચી છે. બીજી બસ આવે છે પહેલાં બતાવવાનો પ્રયત્ન કરું. એમણે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં પહેલાં ઝૂમ કરીને બતાવજો તો ખબર પડે લોકોને કે ખરેખર આ લોકોએ સીટ બેલ્ટ પહેરે છે કે નહીં. કારણ કે આ લોકો જ્યારે બસ લઈને નીકળે છે ત્યારે એમને સવાલો કરવાના રહેતા હોય છે. આપણે કદાચ સીટ બેલ્ટ નથી પહેર્યો, જો બસ નહીં રોકે કદાચ અહીંયા તમે બતાવો. આ તમે જુઓ, આ છે તમે આ જુઓ, એક હાથે ડ્રાઇવિંગ કરવું, સીટ બેલ્ટ નથી પહેર્યો. હવે આ લોકોને દંડ ફટકારો. પહેલાં આ લોકોને કોણ દંડ ફટકારવા જવાનું? નથી ફટકારવાનું કોઈ. જ્યારે બરાડા પાડીને બોલવાનું થાય છે ત્યારે આ લોકોને કોણ દંડ ફટકારવા આવવાનું છે? ઘણી બસો એવી જાય છે કે જ્યાં આગળથી એમને સીટ બેલ્ટ ન પહેર્યું હોય, સેફટી શૂઝ ન પહેર્યા હોય, અને એક બીજી બસ પણ આવે છે, એ પણ બતાવવાના પ્રયત્ન કરજો તમે. એમને પણ પૂછવાનું છે. અહીંયા રોકે તો આપણે એમને પણ પૂછવાના પ્રયત્ન કરીએ આપણે કે ભાઈ કેમ એ નિયમોનું પાલન નથી કરતા. નિયમોનું પાલન કરવું બધા લોકોમાં આવતું હોય છે. એ આમ નાગરિક હું છું તો મારી અંડરમાં એ આવે છે. એ સિટી બસના ડ્રાઈવરો હોય કે જીએસઆરટીસીના ડ્રાઈવર હોય, એને પણ નિયમોના પાલન કરવાના હોય છે, પણ નથી થતા. શું કામે નથી થતા? કારણ કે એમને કોઈ કહેવાવાળું નથી. જો કોઈ કહેવાવાળું આવે ને કોઈ એવું સજાગતા દાખવે તો સ્વાભાવિકપણે કે એ સિટી બસના ડ્રાઈવરો પણ સમજે. જો બીજી એક સિટી બસ આવી છે એમને પણ બતાવવાનો પ્રયત્ન કર્યો, એમણે સીટ બેલ્ટ પહેર્યો છે કે કેમ. કારણ કે બસ અહીંયા અમુક રોકાય છે ને અમુક નથી રોકાતી. સૌથી મોટો સવાલ એ ઝૂમ કરીને બતાવજો અને નંબર પ્લેટનો ફોટો પણ લેજો. કારણ કે કહેવું જરૂરી છે, આ લોકોને દંડ ફટકારવા પણ જરૂરી છે. જ્યારે એક સામાન્ય માણસ જતો હોય તો પોલીસ 1000-2000નો દંડ ફટકારે છે, ત્યારે આ લોકોને કહેવાય ને કે દંડ ફટકારવા પણ ખૂબ જરૂરી છે. અન્ય જે બીજી બસો આવતી હોય તેમાં પણ જોવું જરૂરી છે. આ લોકોને તમે 1000-2000નો દંડ ફટકારો ને તો પણ આ લોકો કદાચ સુધરી જાય સાહેબ, પણ આ લોકોને કોઈ કહેવાવાળું નથી. કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે બધું.
રાજકોટની અંદર જે ઘટના બની એમાં શું થયું? ભારતીય જનતા પાર્ટીનો એક કોન્ટ્રાક્ટર મળેલો નીકળો. હવે એમાં શું, એ 4 લોકો ગયા, એમાંથી કોઈને કંઈ મળશે? આ બીજી બસો આવે છે, આ પહેલાં બતાવો તમે. આ સિટી, આ એસટી બસ આવે છે ને, એસટી બસ એ બતાવજો તમે. બતાવો એમને નંબર પ્લેટનો ફોટો લેજો ને, ડ્રાઈવરનો લેજો, જો સીટ બેલ્ટ નથી પહેર્યો. લો તમે. હર વખતે જ્યારે આવી કોઈ ઘટનાઓ થાય છે ત્યારે સજાગતા દાખવીને જાગવું પણ જરૂરી છે, એક જાગૃત નાગરિક તરીકે. બીજી અન્ય સિટી બસ આવે છે, એમને પણ બતાવજો ડ્રાઈવરને. અને અહીંયા રોકાય તો એમને પૂછવાના પ્રયત્નો પણ અમે કરીએ કે ડ્રાઈવરો કેમ સીટ બેલ્ટ નથી પડતા, કેમ નિયમોનું પાલન નથી કરતા. અવારનવાર આવી ઘટનાઓ બને છે, ત્યારે જો આ બસ આવી છે, બસમાં પણ ડ્રાઈવરને પૂછવાના જઈને પ્રયત્ન પણ કરીએ આપણે. કાકાએ સીટ બેલ્ટ તો પહેરી લીધો છે, બહુ સૌથી સારી વાત છે. કાકાએ સીટ બેલ્ટ તો પહેર્યો છે. કાકાને પૂછીએ આપણે કે કાકા સીટ બેલ્ટ તમે કેમ પહેર્યો છે, બરાબર? કારણ કે જે ઘટના બની હતી, કાકા આ સીટ બેલ્ટ કેમ પહેર્યો? સેફટી માટે. તમને ખબર રાજકોટમાં હમણાં જે ઘટના બની હતી 2 દિવસ પહેલા, 4 લોકોને ઉડાડ્યા હતા, તો કેટલું ધ્યાન રાખવું જરૂરી? ધ્યાન તો રાખવું જોઈએ. કારણ કે તમારી જે સિટી બસ ચાલે છે એમાંથી કેટલી બસો હમણાં જોઈ તમારા લોકોએ કશું પહેર્યું જ નથી. મેં તો પહેર્યું ને સાહેબ. હા, તમે પહેર્યું, તમને અભિનંદન. તમારી જેમ જ બધા જે ડ્રાઈવરો છે તેને જાગૃત થવાની જરૂર છે. કારણ કે જે લોકો આ સિટી બસમાં હર હંમેશ માટે ટ્રાવેલ કરતા હોય છે, ત્યારે એમને કહેવું પણ જરૂરી છે કે તમે ડ્રાઈવરને કહો કે ભાઈ સીટ બેલ્ટ પહેરી લે, બાકી બસમાં નહીં ચડીએ અમે. કારણ કે સૌથી મોટો સવાલ તો એ લોકોનો થાય છે ભાઈ. કારણ કે જ્યારે આવી કોઈ સિટી બસો નીકળે છે ત્યારે એમને પૂછવાના પ્રયત્નો કરીએ છીએ. કદાચ મને એવું લાગે છે કે અમે અહીંયા જોઈએ છે ત્યાં સુધીમાં લગભગ ઘણા બધા ડ્રાઈવરો કે જે સીટ બેલ્ટ પહેરીને નીકળતા થઈ ગયા છે. સીટ બેલ્ટ એક એવી વસ્તુ છે કે જે ક્યારેક પણ એક નાનામાં નાનો અકસ્માત થાય તો એ અકસ્માતના બચાવવાના પ્રયત્નો થઈ શકે. એક બીજી સિટી બસ આવી છે ને, ડ્રાઈવરને પૂછવાનો પ્રયત્ન કરીએ, કારણ કે બધા ડ્રાઈવરો સીટ બેલ્ટ પહેરતા. કાકા ડ્રાઈવર, તમે સીટ બેલ્ટ કેમ નથી પહેરતા? સીટ બેલ્ટ કેમ નથી પહેરતા? હવે પહેરતા જ નહીં. કેમ નહીં પહેરતા? સાહેબ મને અહીં વાગેલું ને એટલે હું નહીં પહેરતો. કેટલા ટાઈમથી નહીં પહેરતા? કેટલા ટાઈમ? આજ જ ચડ્યો હોવો દીધો. હે? આજ જ ચડ્યા છો, બાકી ક્યાં હતા? બાકી નોકરી પર જ. તમને ખબર રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું પરમ દિવસે હા. સિટી બસે? કેટલા લોકોને માર્યા ખબર તમને? 4 લોકોને માર્યા. કેટલા? 2 દિવસ રજા ઉપર હતો. હા. એટલે સીટ બેલ્ટ નહીં પહેરવાનો પહેરવાનો અધિકાર નહીં આપણો? આ પાછળ બેઠેલા લોકો એમને પેલો જીવ વાલો નહીં તમને? બધા તમારી ઉપર વિશ્વાસ કરીને બેઠા હોય ને કે ડ્રાઈવર છે તો આપણે સેફલી પહોંચી જશું. કે ગાડી વાડી આડે સીટ બેલ્ટ ના પહેર્યો તમને લાગ્યું હોય તો વાત સાચી. પહેરી લઈશું. પહેરી લઈશું હવે. તો અત્યારે જ પહેરો ને, અમારા સામે જ પહેરી લો. આ તમે જુઓ, કારણ કે નથી પહેરતા. એવું કે ભાઈ નથી પહેરતા અમે. એમ કેમ નથી પહેરતા? તો સીટ બેલ્ટ શું, આ ખાલી એમને શોભાના ગાંઠિયાના સમાન આપ્યો છે ભાઈ? આ લોકોના જીવની ચિંતા નહીં કરવાની? આ લોકો બિચારા 5-5, 10-10 રૂપિયા ટિકિટ દઈને આવતા હોય તો એમની ચિંતા નહીં કરવાની? વાત એ ઊભો થાય છે અહીંયા, સવાલ એ ઊભા થાય છે. પાછા એવું કહે છે કે અમે નથી પહેરતા. એટલે આ એક દાદાગીરી, તાનાશાહી આ ડ્રાઈવરોની કરવામાં આવે. વાત ઉપર જ્યારે સીટ બેલ્ટનું પૂછવામાં આવે ત્યારે એમ કહે છે કે અમે નથી પહેરતા, અમને વાગ્યું છે, અમને ફલાણું છે, અમને ઢીકણું છે. હું આજે નોકરી પર ચડ્યો છું, કાલે નોકરી પર ચડ્યો છું, હું 2 દિવસ રજા ઉપર હતો. અરે ભાઈ, તમે રજા ઉપર હોય કે તમે આજે નોકરી પર, તમને નિયમો અને કાનૂન કાયદો તમને ખબર જ હોય, બધું જ ખબર હોય તમને. બસ ખાલી માત્ર ને માત્ર તાઇફાઓ ને નાટકો કરતા આવડે છે. હવે સિટી બસની અંદર જવાના પણ પ્રયત્ન કરશું ને લોકોને પણ પૂછીશું કે કેમ એ લોકોએ સીટ બેલ્ટ નથી પહેરી. બીજા ડ્રાઈવર છે, ડ્રાઈવરના પૂછવાનો પ્રયત્ન કરીએ કે સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો. કાકા સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? સીટ તો છે જ નહીં. તો આવું છે, તૂટી ગયેલો છે. હે? આ તમે જુઓ, આ સીટ બેલ્ટ તમે જુઓ, આ હાલત બતાવો તમે. તો તમે કમ્પ્લેન નહીં કરી? કરે નહીં. શું કીધું? એ કે બીજો આવે ત્યાં નાખી દે. ક્યારે એક્સિડન્ટ થાય ત્યારે? સ્ટોકમાં આવે ત્યારે. 10-10, 15-15 લોકો ઉડી જાય ત્યારે? ત્યારે રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું ખબર છે? કેટલા લોકોને માર્યા હતા? 4 જણા મરી. 4 જણા મરી ગયા ને. તો એવું થવા દેવાય? આપણે સેફટી રાખવી પડે ને. સેફટી જ છે. કઈ સેફટી છે? હા રહી સેફટી આપણે. પણ આ થોડી સેફટી કહેવાય. અરે એવું નહીં કાકા, એવું નહીં કહેતો. પાછળથી કોઈ ગાઈને ઠોકી ગયું તો? પાછળની જરૂર છે. પણ એમની આ સીટ બેલ્ટ તો જુઓ તમે. આ તમે હાલત જુઓ. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ કે તેની હાલત જુઓ કે જેની અંદર કશું જ નથી. ઓકે કાકા, કંઈ વાંધો નહીં, તમારી કશું જ ભૂલ નથી. ઓકે, પણ તમે જુઓ બીજા બસ ડ્રાઈવરોને, કારણ કે ઉતાવળ થાય, કારણ કે સીટ બેલ્ટ નહોતો પહેર્યો તો પહેરી લીધો છે એમણે. નિયમો બધા જ નેવે મૂકી દેવાના. જ્યારે કોઈ વાત આવે ત્યારે નિયમો નેવે મૂકીને જે સિટી બસ ચાલકો છે તે બેફામ બનતા જોવા મળે હર વખતેની જેમ. તો આ વખતે પણ શું કામને આપણે એવી બેદરકારી દાખવવા દઈએ ભાઈ? કોઈ પણ હોય, પૂછવાના તો પ્રયત્ન કરવા જ પડે. કારણ કે જ્યારે આવી કોઈ ઘટના બને
ત્યારે સીટ બેલ્ટ નથી સીટ બેલ્ટ નથી ક્યાં છે હે? તૂટી ગયો સન એમ તો પહેરો કેમ નથી તમને ખબર રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું પરમ દિવસે 4 લોકોને માર્યા સિટી બસ આવી બેદરકારી દાખવવાની આપણે હા ભૂલ થઈ ક્ષમા કરજો પહેરી લો અત્યારે જ પહેરી લો તમે સિટી બસ ચાલકો છે આ તમે જુઓ કે એમના 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 ક્યારનો કેટલા ટાઈમથી યુઝ નથી કર્યું સાહેબ આજે જ ભૂલી ગયો અમે રોજ પહેરીએ જ છીએ રોજ પહેરો છો લાયસન્સ ને બધું છે ને ઓકે આ પાછળ બેઠેલા મુસાફરો છે ને એમની ચિંતા કરવાની હોય છે આ બાજુ આવી જાવ એટલે એમને જવા દઈએ આપણે કારણ કે આ બસ ચાલક છે એ તમે જુઓ કે આ બસ છે કે સીટ બેલ્ટ નથી પહેરતા જ્યારે કોઈ એવો અકસ્માત થાય ત્યારે શું માત્ર ને માત્ર આપણે તાઇફાઓને વાતો કરવાની વાતો તો ન જ થાય કારણ કે જેટલી સિટી બસો નીકળે છે બધાને પૂછવાના પ્રયત્નો આજે કરવા છે કેમ એ લોકો સીટ બેલ્ટ નથી પહેરતા સીટ બેલ્ટ શું કામ નથી પહેરતા સીટ બેલ્ટ પાછળ સંતાડીને રાખવા માટે આપ્યો છે ભાઈ કોઈએ મહત્વની વાત એ છે હવે અહીંયા બીજી ઘણી બધી હમણાં સિટી બસો આવશે જ કારણ કે આ અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર ગણાય આ અમદાવાદનો એસજી હાઈવે અને આ બોપલ રોડ છે આ આંબલી બોપલ અહીંયાથી સીધા જાઓ તો બોપલ તમારે આવી જાય આ સીધો ઇસ્કોનવાળો અહીંયા બ્રિજ આવે છે સતત અકસ્માતો અહીંયા થાય છે અકસ્માતને અંજામ કોણ આપે છે તો કે જે લોકો નિયમો નથી જાણતા નિયમો શું કામને નથી જાણતા તો કે એમને નિયમોની ખબર જ નથી સીટ બેલ્ટ પહેરવાનો હોય તો પણ નથી પહેરતા આ જો ઇલેક્ટ્રિક બસ છે તેમને પણ પૂછવાના પ્રયત્ન કરીએ કારણ કે ભલે ને એ લાઈનમાં ચાલતા હોય હવે લાઈનમાં જવાના પ્રયત્નો કરીએ અને પૂછીએ આપણે કે શું કામને એ લોકો સીટ જોઈએ કે જે અહીંયાથી જતી એ સિટી બસો છે બીઆરટીએસ બસો છે તે લોકો કઈ રીતે સીટ બેલ્ટ પહેરે છે સીટ બેલ્ટ તો જો કે પહેર્યો છે હમણાં એટલે વાંધો નથી પણ પૂછવાના પ્રયત્ન કરીએ અને જાણીએ આ સીટ બેલ્ટ તો હમણાં પહેર્યો છે જુઓ તમે વ્યવસ્થિત રીતે સીટ બેલ્ટ પહેર્યો છે આ બીજા લોકો છે એમને પૂછવાના પ્રયત્ન કરીએ સીટ બેલ્ટ કેમ નથી પહેરતા સીટ બેલ્ટ ક્યાં સીટ બેલ્ટ નથી સીટ બેલ્ટ નથી ભાઈ હવે સીટ બેલ્ટ જે નથી પહેરતા બતાવો અમને બતાવો આ લોકોને આ બીજી બસો આવે છે બતાવો જો સીટ બેલ્ટ પહેર્યો છે બીજા અન્ય લોકો છે એમણે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય એસટી વાળાને પૂછવાની ફરજ છે આજે તો એમણે કેમ સીટ બેલ્ટ નથી પહેર્યું કારણ કે હર વખતે જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે માત્ર ને માત્ર વાતો થાય છે વાતો કરવાથી કશું જ નથી થતું જોવું પડે સીટ બેલ્ટ કેમ નથી પહેરતા અકસ્માત થાય ત્યારે સીટ બેલ્ટ પહેરવાનો દાદા સીટ બેલ્ટ ક્યાં ગયો પહેરવાનો નહીં આપણે આપણી સેફટી માટે જ છે ને સિટીમાં આવે ને સાહેબ એટલે અમે ઉજાલાથી એટલે પણ એવું નહીં ભલે ને સિટીમાં પણ સીટ બેલ્ટ તો જરૂરી છે. ઉજાલાથી અમે કાઢી નાખી કારણ કે અમારે આમાં કંડક્ટર ન હોય કંડક્ટર ના હોય એટલે અમારે પાછળ વળીને જોવાનું હોય પેસેન્જર ઉતરે દરવાજો વચમાં દરવાજો હોય એટલે પેસેન્જર ઉતરે એનું ધ્યાન તો અમારે રાખવાનું હોય ને તો કંડક્ટર કેમ નથી હોતા કંડક્ટર આ ઇન્ટરસિટી સ્ટેન્ડ બુકિંગમાં હાલે છે કંડક્ટર લેસ હાલે છે કંડક્ટર લેસ એટલે એક હાથે જ બધું હેન્ડલ કરવાનું હા અહીંયાથી બુકિંગ કરી દે ને એટલે પછી એટલે નોન સ્ટોપ આવતી હશે અચ્છા પછી રસ્તામાંથી પેસેન્જર અમારે ન લેવાના ઉતારવાના હોય એટલે અમારે ધ્યાન રાખવું એટલે આમ પાછળ વળીને જોવું હોય એટલે સીટ બેલ્ટ તમને ફાવે નહીં છે કારણ કે એક જાગૃતિ અભિયાન છે કે રાજકોટમાં તમને ખબર છે 2 દિવસ પહેલા એક એક્સિડન્ટ થયું હતું 4 લોકોને બસવાળા ઉઠી હકીકત તમને કીધી ને ના બરાબર પણ તમે પહેરજો બીજું કંઈ નહીં કારણ કે જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે લોકો જાગૃત થાય જાગૃત એ માટે કે હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ પહેરવો આ બધી જ વાતો ખાલી માત્ર ને માત્ર એ વાતો રહેતી હોય છે પણ આજે તો સિટી બસવાળાને પૂછવું છે ને બીઆરટીએસ વાળાને પૂછવું છે કે શું કામ એ સીટ બેલ્ટ નથી પહેરતા કારણ કે હર વખતેની જેમ આ વખતે પણ માત્ર તાઇફાઓ નથી કરવા આપણે માત્ર તાઇફાઓ નથી કરવા બીજી અન્ય સિટી બસો છે બતાવવાનો પ્રયત્ન કરવા તમે જુઓ અમદાવાદનો એ એસજી હાઈવે અને ખાસ કરીને ઇસ્કોન 4 રસ્તાનો વિસ્તાર છે કે ત્યાં અન્ય ઘણી બધી બસો નીકળે છે હજારોની સંખ્યામાં અહીંયાથી રોજની બસો નીકળે છે એ બસો સીટ બેલ્ટ વગર નીકળે એમને કોઈ પૂછવાવાળું નહીં કોઈ કહેવાવાળું નહીં કોઈ કંઈ પૂછવા જાય તો કે ભાઈ અમને અહીંયા વાગ્યું છે અમને આ થાય છે એ માટે થઈને અમે બસમાં સીટ બેલ્ટ નથી પહેરતા ગાડી ચાલકોય નથી પહેરતા પણ આજે ઝુંબેશ એ છે કે સિટી બસ એસટી બસ અને અન્ય જે બીજી બસો ચાલે છે એ બસવાળાને પૂછવાના આજે પ્રયત્ન કરવા કારણ કે સીટ બેલ્ટ પહેરવો એ પણ એક આપણો અધિકાર છે માનવતાના નાતે જો કદાચ એ સીટ બેલ્ટ પહેર્યો હોય તો એક ડ્રાઈવર પાછળ બેઠેલા એ માણસનો પણ જીવ બચી જાય તો આપણે પણ એક તાકીદ રાખવી પડે
કે આપણે સીટ બેલ્ટ પહેરીએ. હા, આણંદ વ્રજવાણી નામની બસ આવી ગઈ છે. એને ડ્રાઈવરને પૂછીએ કે એમણે સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો, કારણ કે પૂછવા પણ એમની ફરજ છે. સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? સીટ બેલ્ટ છે, સીટ બેલ્ટ છે તો કેમ નહીં પહેરવાનું? આપણી સેફટી નહીં, એક્સિડન્ટ થાય તો આપણો જીવ ના બચી જાય તો કેમ નહીં પહેરતા? એનું શું કારણ કે કોઈ ડ્રાઈવર નહીં પહેરતા? છે કોઈ જવાબ કે એવું કેમ નહીં પહેરતા? કશો કોઈ પાસે જવાબ નથી. બીજી ઘણી બસો આવતી હોય એમને પૂછવાના પ્રયત્નો કરીએ કે ભાઈ એમની પાસે કેમ કોઈ જવાબ નથી, કારણ કે જવાબ હોતા નથી. કેમ જવાબ નથી હોતા એ તો એમને ખબર. ડ્રાઈવર કેમ સીટ બેલ્ટ નથી પહેરતા? દાદા સીટ બેલ્ટ કેમ નથી પહેર્યું? સીટ બેલ્ટ કેમ નથી પહેર્યું? સીટ બેલ્ટ નહીં પહેરે એમ ને? નહીં પહેર્યું, ભૂલ થઈ ગઈ. નહીં પહેરવાનું, આપણી સેફટી છે ને. હા, સેફટી. તો અત્યારે જ પહેરી લો ને, પહેરલો ને. કારણ કે ઘણા બધા ડ્રાઈવરો છે કે જે નથી પહેરતા. અકસ્માત થઈ જે રાજકોટમાં ખબર ને, હમણાં 4 લોકોને સિટી બસે ઉડાવ્યા, મરી ગયા 4 લોકો કારણ વગર. સીટ બેલ્ટ હોય તો થોડો તો આપણે પેલું રહીને. તમે જુઓ કે નથી પહેરતા યાર. શું કામ ને નથી પહેરતા? પેલા ભાઈ છે એમણે પહેર્યો છે, કદાચ પહેર્યો છે ને, એમણે પહેર્યો છે. જો એમણે કાળા ચશ્મા છે અને સરસ મજાનું દાદાને સીટ બેલ્ટ પહેર્યો છે. હા 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 હા, જોરદાર. જુઓ તમે, હવે નહીં ઊભી રાખે, નહીં ઊભી રાખે, કારણ કે એમને ખબર છે કે પૂછવાવાળા અહીંયા આવી ગયા છે ને પૂછશું તો કંઈક જવાબ આપવા ભારે પડશે, એટલા માટે થઈને. દાદા સીટ બેલ્ટ કેમ નથી પહેર્યું? સીટ બેલ્ટ કેમ નથી પહેર્યું? હેલો, છે સીટ બેલ્ટ? દાદા નહીં, જવાબ નથી દેવાના. કોઈ પણ હોય, જવાબ શું કામ નથી દેવા? કારણ કે એ દાદાગીરી કરે છે. અકસ્માત થાય ત્યારે કોઈ સંભાવના વ્યક્ત થાય ને ત્યારે આવા લોકો મોઢા ફેરવી જાય છે, ખોટા નાટકો કરતા હોય છે. સીટ બેલ્ટ શું કામ ને નથી પહેરતા? આગળ જવાના પ્રયત્ન કરીએ, બીજા લોકોને પણ જણાવવાના પ્રયત્ન કરીએ, દેખાડવાના પ્રયત્ન કરીએ કે શું કામે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે સીટ બેલ્ટ શું કામને નથી પહેરવામાં આવતો? એસટી કોઈ પણ બસ હોય, આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ નાનો મોટો અકસ્માત થાય ત્યારે માત્ર ને માત્ર વાતો થાય છે ને વાતોથી જ બધું પૂરતું રહેવાય છે. શું કામે આવું થાય? અમદાવાદનો એસજી હાઈવે અને આ એ જ રોડ કે અહીંયાથી લાખોની સંખ્યામાં લોકો અહીંયાથી મુસાફરી કરતા હોય. મુસાફરી દરમિયાન જ્યારે એ ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, ડ્રાઈવરે એ રૂલ્સ ન ફોલો કરતો હોય તો એવા લોકોને પકડવા પણ ખૂબ જરૂરી છે, એમને પણ દંડ આપવો ખૂબ જરૂરી છે. શું કામ ને ભાઈ? કોઈના જિંદગીના જીવ સાથે રમવાની રમત શું કામને આપણે રમીએ છીએ? આ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે. કારણ કે સિટી બસ હોય, જીએસઆરટીસીની એસટી બસ હોય કે કોઈ પણ હોય, નિયમો બધા માટે એક જ હોય છે. સીટ બેલ્ટ કદાચ કારવાળો ન પહેરે તો પોલીસ એમને દંડ ફટકારી શકે છે, તો પછી એસટી બસવાળાને કેમ નહીં ફટકારતા? સિટી બસવાળાને કેમ નહીં ફટકારતા? શું કામે નહીં ફટકારતા? એ તો સિટી બસવાળાને ખબર, પોલીસને ખબર. હવે અહીંયા બીજી બસો મળે તો એમને પૂછવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અહીંયા જે ડ્રાઈવરો હતા એમને તો ખબર જ નથી એમ કે સિટી બસમાં આપણે અમુક ડ્રાઈવર તો એવા છે કે એમને ખબર જ નથી કે સીટ બેલ્ટ ક્યાં હોય છે. અન્ય બીજા એસટી ડ્રાઈવરો છે તેમને પૂછવાના પ્રયત્ન કરીએ અને જાણીએ કે કેમ એ લોકોએ સીટ બેલ્ટ નથી પહેર્યો, કારણ કે આજે પૂછવું જરૂરી છે અને છે. દાદા સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? સીટ બેલ્ટ હે એટલે પહેરવાનો નહીં તમારે? સીટ બેલ્ટ આપણી સેફટી નહીં તો કેમ નથી પહેરતા? એટલે એવું નહીં, મતલબ મીડિયાવાળા કે કોઈ પોલીસ આવે ત્યારે જ તમારે પહેરવાનો, બાકી પહેરવાનો નહીં. હા, તમે જુઓ સીટ બેલ્ટની હાલત કેવી થઈ ગઈ છે, નીકળતો નથી એમ. હવે ક્યાંય કોઈ એક્સિડન્ટ થયું હોય ત્યારે કેટલી દુર્દશા થાય તમે વિચારો કરો કે આ એસટી બસ એ જ છે. કોઈ એવું એક અકસ્માત થાય ત્યારે કદાચ ડ્રાઈવરને જો કોઈ ઈજા થાય, તમે જુઓ હજુ કાઢે છે એટલે કેટલા ટાઈમથી નહીં કાઢ્યો સીટ બેલ્ટ? ભરાઈ ગયું. મને લાગે આજે તો નહીં નીકળે કદાચ. થોડી રાહ જોઈએ, જો નીકળી જાય તો, કારણ કે સિગ્નલ બંધ જ છે હજુ કાઢે છે એટલે કેટલા ટાઈમથી અંદર હલવાયેલો હશે સીટ બેલ્ટ. પણ ખેર કંઈ વાંધો નહીં, જોઈએ સિગ્નલ ખુલી જાય પહેલાં નીકળી જાય તો સારી વાત છે. કશો વાંધો નહીં, રહેવા દો, નહીં નીકળે ભાઈ,
કેટલા ટાઈમથી એમને બંધ ને બંધ જ હશે, રહેવા દો, કશો વાંધો નહીં. બસ આ જ સ્થિતિ આપણા ગુજરાતની છે અને એ ગુજરાતની અંદર સ્વાભાવિકપણે આ એ જ બસ છે. તમે જુઓ આ બસને બતાવો, કેટલા ટાઈમથી સીટ બેલ્ટ નહીં કાઢ્યો હોય, વિચાર કરો તમે. પછી જ્યારે અકસ્માત થાય છે ત્યારે આપણે એમની સામે સવાલો કરીએ ત્યારે આપણી સામે એ સવાલો કરે છે કે ભાઈ તમે શું કામ ને મેં સવાલો કરો. એ સ્વાભાવિક છે, સવાલ કરવા જરૂરી છે આ લોકોને, એ તંત્રને પણ જરૂરી છે સવાલ કરવા. કારણ કે જ્યારે કોઈ અકસ્માત સર્જાય ત્યારે આપણે રાડો પાડીએ છીએ, ત્યારે આપણે આવા બસવાળાને પકડીએ છીએ. એ પહેલાં આપણે કશું જ નથી કરતા. શું કામે? કારણ કે આપણી પાસે કોઈ જવાબ કે કોઈ સવાલ નથી હોતા. માત્ર એ સીટ બેલ્ટ ગોઠવામાં 15 મિનિટ કાઢી છે એમણે. અકસ્માત થાય ત્યારે શું આપણે કોઈ સજાગતા નહીં દાખવવાની? એમને પૂછ્યા છે તો એમની પાસે કશું જ જવાબ નથી હોતા. હજુ બીજો એ સીટ બેલ્ટ હમણાં છેક નીકળ્યો છે એમને સીટ બેલ્ટ. જુઓ તમે, આખરે ભાઈએ સીટ બેલ્ટ પહેર્યો, પણ અમને કહ્યા પછી એ પહેલાં નથી પહેરવાનો, અમે કહીએ પછી પહેરવાના? આ પોલીસનું તંત્ર કહે પછી પહેરવાનું? ભાઈ જ્યારે દંડ ફટકારે છે પછી પહેરવાનું? એ પહેલાં કેમ નથી પહેરતા? સૌથી મોટો સવાલ એ. ઘણી બધી એવી બસો, આ એક બસ નહીં, ઘણી બધી એવી હજુ તો આખો દિવસમાં હજારો બસો નીકળે છે. એ જો ગણવા બેસીએ ને તો કેટલી બસો એવી આવે કે જેની અંદર આ તમે બીજી બસ આવે. આપણે પૂછીએ, આ જો ચાલુમાં જ છે ને, આ પૂછીએ જો ક્યાંથી છે, સુરેન્દ્રનગરથી આવી છે ને, અમદાવાદ જાય છે. હવે એમને પૂછીએ સીટ બેલ્ટ ક્યાં ગયો તમારો? બરાબર દાદા, સીટ બેલ્ટ નહીં, સીટ બેલ્ટ ક્યાં ગયો સીટ બેલ્ટ? તો તમે કમ્પ્લેન નહીં કરી? હું કોઈ દી આવતો નથી ભાઈ, પહેલી વાર આવ્યો છું અમદાવાદ. અમદાવાદ પહેલી વાર આવ્યા? હા, પણ એમને તમે ગાડી તો ઘણા ટાઈમથી ચલાવતા હશો ને, આ ગાડી ચલાવ તો સીટ બેલ્ટ પહેરવો જરૂરી નહીં? તો આપણે ખબર, હમણાં રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું પરમ દિવસે, કેટલા 4 લોકોને મારી નાખ્યા. સેફટી જોઈએ ને, તો રજૂઆત કરો ને. આ તમે જુઓ ક્યાં ગયો આ સીટ બેલ્ટ? આમાં છે જ નહીં, આ બધું તો નીકળી ગયું. તમે જુઓ, હવે આપણે તંત્રને કે જીએસઆરટીસીને કમ્પ્લેન કરીએ તો કોને કમ્પ્લેન કરવા જાવી? એમની પાસે તો સીટ બેલ્ટ નથી. અને ભાઈ જવાબો ગજબ ના આપે છે. કાળા ચશ્મા મસ્ત મેરા તેરા કાળા ચશ્મા જચદા, આવા ગીત વગાડી, હવે વગાડો યાર, તમે મજા કરો યાર. અકસ્માત થાય તો તમારે ક્યાં જોવાનું છે? એ તો સામાન્ય નાગરિક અહીંયા ઉભેલી એ જનતાએ જોવાનું છે. બીજી અન્ય ઘણી બસ છે, આવો તમને બતાવું એમણે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં. અકસ્માત થાય પછી જ્યારે જાગૃતતા લાવવાની હોય ત્યારે અમે જાગૃતતા લાવીએ છીએ, ત્યારે અમે ગળા ફાડીને બોલીએ છીએ, ત્યારે એ લોકો આવું નથી કરતા. છતાં પણ આપણે પૂછવાના પ્રયત્ન કરીએ એમણે કેમ નથી પહેર્યો. દાદા સીટ બેલ્ટ ક્યાં છે તમારો? એમાં છે સીટ બેલ્ટ તમારો? બોલો ને, કેમ નથી પહેર્યો? સીટ બેલ્ટ કેમ નહોતો પહેર્યો? ગરમી નહીં સાહેબ, એટલે પણ સીટ બેલ્ટ તો આપણી સેફટી છે ને, એટલે નહીં પહેરવાનો ગરમીમાં? ના ના એવું કંઈ તો બીજી બસ છે, કેટલી બસ છે આવી, અઢળક બસો છે, અઢળક બસો. પૂછવાના પ્રયત્ન કરીએ કેમ નથી પહેરતા, શું કામે નથી પહેરતા, બરાડા પાડવા પડે છે. સાહેબ સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? દાદા સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? પહેરતી સાહેબ, હે પહેરતી. પણ અત્યારે પહેરવાનું, આઈ એમ સોરી સાહેબ, અત્યારે પહેરવાનું પહેરતી. છે તો ખરો કે સીટ બેલ્ટ? હા છે સોરી. એટલે અમે કહીએ પછી તમારે સીટ બેલ્ટ પહેરવા આવવાનું? એ તો ઘણી બધી બસો છે યાર. અહીંયાથી તમે જુઓ કે કેટલી બસ છે. આ કઈ બસ છે? આ એ જ એસી વાળી બસ છે. આમને પણ પૂછીએ, આ તો સૌથી લક્ઝુરિયસ બસ માનવામાં આવે છે ને, સૌથી લક્ઝુરિયસ બસ. એના ડ્રાઈવરે સીટ બેલ્ટ નથી પહેર્યો ને. ચશ્મા સારા એવા પહેરે છે પણ સીટ બેલ્ટ કેમ નથી પહેરતા? દાદા સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ સીટ બેલ્ટ તો પહેરતા કેમ નહીં? પહેરવાનો નહીં, પહેરવાનો નહીં સીટ બેલ્ટ તો કેમ નહીં પહેરે? હમણાં બોલો ગરમી થાય એટલે. પણ સેફટી નહીં વિચારવાનું, સેફટી નહીં વિચારવાનું, સેફટી આપણી સેફટી નહીં, સેફટી મુસાફરોની નથી જવાબ આમની પાસે. આ જુઓ, બેફામ જવાનું, બેફામ જવાનું, કોઈની પાસે કઈ જવાબ નહીં, એક પણ પાસે જવાબ નહીં, પૂછવાના જવાબ નહીં, પૂછીએ તો આડાવડા જવાબ દેવાના. આ છે તંત્ર એમનું. સજાગતા નહીં દાખવવાની આ લોકોએ. બરાડા પાડીને અમારે શું શીખવવાનું છે આ બધાને કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે રાખો, તમે સીટ બેલ્ટ પહેરતા તો અમારે તો એને ઘડીએ કહેવાનું બધાને. કેટલી વાર ટોકીને કહે છે કે અહીંયાથી રસ્તા પર નીકળતા એ બધા જ રાહદારીઓને કહી દઉં છું કે રખડતું મોત એ પાછળથી દોડે છે. એ પછી એસટી બસ હોય, પછી આ સિટી બસ હોય કે કોઈ પણ હોય,
એ એમના જીવની લાપરવાહીના કારણે બીજા લોકો મરે છે. પૂછીએ છે તો કે ગરમીનો સીટ બેલ્ટ કાઢી નાખ્યો, અમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે પણ અમને ખબર નથી ક્યાં પડ્યું એ તૂટી ગયું, ભાંગી ગયું. આવા બધા અઢળક જવાબો અમને મળે છે. આ જવાબોનું અમારે શું કરવાનું? ઘોડીને પી જવાના ભાઈ? માત્ર બરાડા પાડવાથી, અમારા બરાડા પાડવાથી કે અમારી રાડો પાડવાથી કશું જ નહીં થાય. એ લોકોએ જાગૃત થવું પડશે. એસટીમાં બેસતા પહેલાં તમારે એકવાર કહેવું પડશે કે સીટ બેલ્ટ પહેરો. તમારે એવું કહેવું પડશે કે તમારું બધું કમ્પ્લીટ છે ભાઈ, બ્રેકને બધું પહેલાં ચેક કરો. તમે ટિકિટના પૈસા પૂરા આપો છો અને એ ડ્રાઈવર કોઈ અકસ્માત સર્જીને જતો રહે છે, 4-4, 5-5 લોકોને મોતને ભેટીને જતો રહે છે, પછી પણ આપણે શું કરવાનું? 5 દિવસ સુધી રાડો પાડવાના, મીણબત્તીઓ લઈને નીકળવાનું, જસ્ટિસ ફોરના નારા લગાવવાના, ન્યાય આપોના નારા લગાવવાના. શું કરવાનું એ ન્યાય? શું ગુજરાતની અંદર એ લોકોને ન્યાય મળશે ખરો? ગુજરાતમાં એવી ઘણી બધી ઘટનાઓ બની છે. અકસ્માતની ઘટના મૂકી દો સાઈડમાં, તમે લઈ લો અન્ય બીજી ઘટનાઓ. રાજકોટનો અગ્નિકાંડ લઈ લો, મોરબીનો ઝૂલતો પુલ કાંડ લઈ લો, અમદાવાદની રાઇડ કાંડ લઈ લો, હરણી બોટ કાંડ વડોદરાનું લઈ લો. હમણાં જે ઉત્તર ગુજરાતમાં આગ લાગી હતી, શું કરવાનું? સાહેબ 2-5 લાખ રૂપિયાની સહાય દેવાથી કશું નથી થતું. પહેલાં તંત્ર ઉપર કાર્યવાહી કરો. જીએસઆરટીસી ગમે ત્યાં બસ રોકે છે, ગમે તે હોટલે લઈ જાય છે, ત્યાં જમવાનું કેવું મળે છે, ડ્રાઈવરોને શું એમને તો કમિશન મળે છે, બધું બંધ કરાવો. નથી જોઈતું આ લોકોને. એ લોકોને ખબર નથી પડતી કાયદો કાનૂન, એ લોકોના નિયમ નેવે મૂકીને એ લોકો ચાલે છે. હજારો વખત જ્યારે ડ્રાઈવ ચાલુ થાય છે ત્યારે એ પાસેથી શું નીકળે છે? માત્ર 17 વર્ષના દીકરા એ સિટી બસો લઈને રખડતા હોય છે. એમને કોણ આપી દે છે આવી પરવાનગી? કોણે આપી? સૌથી મોટા સવાલ એ ઊભા થાય છે. લાયસન્સ એક્સપાયર થઈ ગયો તો એનો ચેક કરવાની જવાબદારી કોની? આરટીઓની આવે તો આરટીઓ શું કરે છે? આરટીઓ માત્ર આ લોકોના મેમા ફાડે છે. આરટીઓને બીજી કંઈ નથી પડી. પોલીસ પ્રશાસન ઉપર સવાલ ત્યારે ઊભા થાય છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે અમારે બરાડા પાડવા પડે છે. આ એ જ રોડ છે કે અહીંયાથી હજારો નહીં પણ લાખો વાહનો નીકળતા હશે અને અહીંયાથી હજારો અકસ્માતો થતા હશે, જીવ પણ મળતા હશે, એ લોકોના મોત થતા હશે. એ મોતના જવાબદાર કોણ? એ લોકોના મોતના જવાબદાર કોણ? એનો જવાબ એ તંત્રએ આપવાનો રહેશે અને અહીંના સ્થાનિક જે લોકો અને જે ઉભાયેલા લોકો છે એમને આપવાનો રહેશે. આપણે જ્યારે છૂટ આપીએ છીએ, આપણે જ્યારે બસોમાં બેસીએ છીએ ત્યારે એ લોકોની ઉપર એટલી ખબર નહીં કોની રહેમ હોય કઈ રીતે કે ભાઈ હું તો એમ જ બસ ચલાવીશ. 30 વર્ષથી મેં તો સીટ બેલ્ટ નથી પહેર્યો. 35 વર્ષથી હું તો એક હાથે સ્ટેરિંગથી ગાડી હલાવું છું. જ્યારે અકસ્માત થાય છે ને ત્યારે અકસ્માત પૂછીને નથી આવતું ભાઈ. અકસ્માત ક્યારેય પૂછીને નથી આવતું, કારણ કે અકસ્માત થતા વાર ન લાગે. આ વાત પણ આપણે જાણી લેવી જોઈએ. કેટલી બસો હતી તમારી સામે હતું ને? કેટલી બસોને પકડી મેં? કેટલાના જવાબ મળ્યા મને? કેટલા લોકોએ મોઢા ફેરવ્યા? સાહેબ ગરમીના લીધે મેં આ કાઢી નાખ્યું, ગરમીના લીધે ફલાણું થાય, ગરમીના લીધે અમને આ થાય. સ્વાભાવિક છે, ગરમી છે, બધાના મગજ તપેલા જ હોય ભાઈ. પણ તમારી પાછળ બેઠેલા એ મુસાફરોનું પણ તમારે વિચારવાનું હોય. આ તમે જુઓ, આ ડબલ ડેકરની સિટી બસ, આ સિટી બસ જ છે ને, સિટી બસ આવી છે જુઓ તમે. હવે આ ડબલ ડેકરની સિટી બસવાળાને પૂછો એણે કેમ સીટ બેલ્ટ નથી પહેર્યું? ઉપરથી ડબલ ડેકરની બસ, એમાંય પાછો સીટ બેલ્ટ નહીં. કેમ નહીં પહેરવાનો? નિયમો માટે અલગ હોય છે. સીટ બેલ્ટના નિયમો તમારા માટે અલગ છે. બસ આ જ વસ્તુ, પાછળ સીટ બેલ્ટ, 5 મિનિટ ગોતવામાં તો સિગ્નલ ખુલી ગયું. બસ આ એક જ માત્ર ને માત્ર જવાબ મળે છે કે ભૂલી ગયો. હું સીટ બેલ્ટ પહેરતા ભૂલી ગયો. અકસ્માત થશે તો કોણ આનો જવાબદાર રહેશે? જ્યારે સવાલો કરવાના હોય છે તંત્ર પાસે એમના જવાબો નથી હોતા, ત્યારે અમે એને સવાલો કરીએ છીએ. ત્યારે એમની પાસે અમે જવાબો માગીએ છીએ અને સવાલો કરીએ છીએ કે તમે એમને જવાબ આપો, કારણ કે એમની પાસે જવાબ નથી હોતા. જ્યારે પણ એ બસ અહીંયાથી જઈને કોઈને જો ઠોકર મારે છે ને ત્યારે ડ્રાઈવર ભાગી જાય છે, કારણ કે એમને ખબર છે કે મારી ભૂલ છે. આવું ન થવું જોઈએ. જે રીતે નીતિ નિયમો જે હોય એને પાળવા પડે. ડ્રાઇવિંગ લાયસન્સ, ગાડીના કાગળિયા, બધું જ સજાગતાથી આપણી પાસે રાખવા પડે. દંડ આવે તો એ ભરવો પણ પડે. આ બધું જ કરવું પડે. પણ ખેર, આ ગુજરાત છે, ખાસ કરીને અમદાવાદ છે. અમદાવાદ જેવા મહાનગરોમાં જો આવી સ્થિતિ હોય તો નાના શહેરોની તો શું વાત કરે? નથી સીટ બેલ્ટ કરવી, ગરમી થાય છે, અહીંયા દુખે છે, પેટમાં દુખે છે, બધું જ દુખે છે, તો તમારા ડ્રાઇવિંગની નોકરી જ નહીં કરવાની ભાઈ. નહીં કરવાની ડ્રાઇવિંગની નોકરી, મૂકી દો બધું.
તમે જાહેર જીવનમાં આવીએ તમે બીજું બધું ગમે એ કરો. તમારે ડ્રાઇવિંગ જ કરવું છે તો તમે શું કામ ને કોઈને પણ આવી સ્થિતિમાં વર્ણવો છે ભાઈ? કેટલી બસો નીકળી, ઘણી બધી બસો નીકળી છે કે એને અમે પૂછપરછ કરી છે, પણ ખેર આવી ઘટનાઓ બનતી રહે છે. લોકો છે એ સજાગતા અને જાગૃતતા રાખે અને લોકો અને ડ્રાઈવરો છે સીટ બેલ્ટ પહેરતા થઈ જાય, લાયસન્સો પોતાની પાસે રાખતા થઈ જાય, એટલી જ અમે માંગ કરીએ છીએ. ક્યાં આ સિગ્નલ હમણાં બંધ જ હતું ને, અરે બે ટેસ્ટ ખુલ્લો એટલે મારે બે ટેસ્ટમાં પણ સિગ્નલ બંધ તો થઈ ગયું હતું ને, અરે યાર આ બંધ તો થઈ ગયું હતું ને સિગ્નલ. મને ખબર નથી. તો તમે ગાડી લઈને આવ્યા તો તમે સીધા નહીં આવ્યા? અરે માથાકૂટ નહીં કરતા ભાઈ. અમે આજે આ રાજકોટમાં એક્સિડન્ટ થયું યાદ છે તમને? છે તમારી પાસે જવાબ? ના ના, એટલે મને બંધ કરવાનું કહે છે યાર, મને ચૂપ કરાવે છે. બોલો, એ લોકોને ત્યાં ડ્રાઈવરને કહેવા કરતાં મને ચૂપ કરાવે છે કે ભાઈ રહેવા દો ને, જવા દો ને. વાહ રે વાહ. હવે આ લોકોને મારે એક સવાલ કરવો છે કે તમારી ઉંમર જેટલી થઈ છે ને એટલી તો અમારી કદાચ ઉંમર નથી, પણ અમારામાં એટલી બુદ્ધિ છે કે જે સિગ્નલો બંધ હોય ને તો ન જવાય. જો અહીંયાથી કોઈનો અકસ્માત થાય તો કોઈને પણ ઈજા પહોંચે તો એનો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ એ થાય છે. આ જો તમે આ બીજી બસ આવી, પૂછવાના પ્રયત્ન કરી જો, ઘણી બધી બીજી બસો આવી છે. આજે તો આ બસવાળાને પૂછવું છે કે કેમ નથી સીટ બેલ્ટ પહેરતા ભાઈ. આ જો મોઢેરાવાળી એસટી હોય, સિટી બસ હોય, કોઈ પણ હોય, આજે એ લોકોને મારે સવાલો કરવા છે કે શું કામને એ લોકો સીટ બેલ્ટ નથી પહેરતા અને કેમ એ લોકો સજાગતા નથી દાખવતા. આજે તો કારણ કે જે અભિયાન ચાલુ કર્યું છે અભિયાન પૂર્ણ કરીને જ રહેવાના છે. દાદા સીટ બેલ્ટ કેમ નહીં પહેરી? સીટ બેલ્ટ કેમ નહીં પહેરી? છે સીટ બેલ્ટ? બતાવો ને મને. ક્યાં છે? તો પહેરવાનો નહીં? પહેરવાનો નહીં આપણે? આજે જ આવ્યું છે. ક્યાં આવ્યા? નોકરી પર જોબ પર ચાલુ છે. એવું પણ એટલે તમે ભલે ને આજે આવ્યા પણ તમને નિયમ તો ખબર હોય ને કે સીટ બેલ્ટ પહેરવો. તમને ખબર છે ને રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું પરમ દિવસે? કેટલા લોકોને માર્યા? 4 લોકોને માર્યા. કેટલા? એ 4 લોકોના જીવ ગયા. જીવતા જીવ બધા જુવાની હતા. એક્સિડન્ટ થાય તો શું કરવાનું? સોરી, જવાબદારી નહીં રાખવાની. અત્યારે નહીં પહેરો તમે, પહેરી લો, અત્યારે પહેરી લો. અમે એક અભિયાન ચલાવીએ છીએ ને, અભિયાનમાં અમે છે ને અમે ઉતરી આવવાના છે. અમે ભલે કશું જ નહીં કરવાના, હે ને? આપણી જવાબદારી છે, કારણ કે પાછળ બેઠેલા નાના નાના ભૂલકાઓ છે ને, આ આપણી જવાબદારી સાથે આવે છે. એમના મા બાપ છે ને એ જવાબદારી સાથે આવે છે ભાઈ, બરાબર? બીજા લોકો છે, બીજા એ બસ ઊભી છે, જો આ બસ, એમને કાળા ચશ્મા બધાને પહેરવાનો શોખ છે. સીટ બેલ્ટ તો પહેર્યો છે. દાદા સીટ બેલ્ટ નહીં પહેર્યો? સીટ બેલ્ટ નહીં પહેર્યો? હે શું કહો? એટલે છે કે નથી? તો પહેરવાનો નહીં? આપણી સેફટી છે ને, કેમ આવું કરવું? હા હા હા, આવો તમે. બીજા ડ્રાઈવરો છે, પૂછીએ એમને કેમ સીટ બેલ્ટ નથી પહેરતા. ક્યાંની બસ છે? ગારિયાધાર કૃષ્ણનગરની બસ છે ભાઈ. દાદા સીટ બેલ્ટ નહીં પહેરવાનું? છે સીટ બેલ્ટ છે તો પહેરવાનો નહીં? તો આપણી સેફટી નહીં, કારણ કે કેટલા લોકો બેઠા છે અંદર. પહેરી લો ને પ્લીઝ. અત્યારે અમારે એક અભિયાન ચલાવે છે કે જેથી કરીને લોકોમાં જાગૃતતા ફેલાય અને ડ્રાઈવરને પણ ખબર પડે કે આપણે બસ ચલાવતો હોય તો આપણે સીટ બેલ્ટ પહેરવો કેટલો જરૂરી છે. હવે અહીંયા સિટી બસો પણ ઊભી છે, એમને પૂછવાનો પ્રયત્ન, કારણ કે એમણે પણ સીટ બેલ્ટ નથી પહેર્યો. એ ભલે ને કદાચ વારામાં ન હોય કે કશું હોય, અમને નથી ખબર. સીટ બેલ્ટ કેમ નહીં પહેરી? સીટ બેલ્ટ તો હે નહીં પહેરવાનું? કશો વાંધો નહીં, નથી પહેર્યો ભાઈ, શું કરવાનું? સીટ બેલ્ટ નહીં પહેરતા. હા તમે જુઓ મોટા કટારા, કોઈએ સીટ બેલ્ટ નહીં પહેર્યો, કોઈએ સીટ બેલ્ટ નહીં પહેર્યો. બધાના સીટ બેલ્ટ એમને લટકાવેલા છે. એ રોડવેઝની ગાડી હોય કે પછી સરકારી તંત્રની ગાડી હોય, કોઈ પણ હોય, સીટ બેલ્ટ શું કામે નથી પહેરતા? સૌથી મોટો સવાલ એ છે. બીજી અન્ય ઘણી બસો છે કે અહીંયા જે ઊભી આવી અને જુએ છે. હવે જો આ જો બસ જુઓ તમે, જો કેટલી ફાસ્ટ જાય છે, તમે બતાવો એને. જો ક્યાંથી કડ મારીને જવાના, એમને પૂછીએ કે દાદા સિગ્નલ ઓલરેડી બંધ થઈ ગયું છે. હવે એમણે સીટ બેલ્ટ તો નથી જ પહેર્યો, 100% નથી પહેર્યો. એટલે એ 100% નથી પહેર્યો એટલા માટે જ એમને આજે મારે પૂછવું છે કે સીટ બેલ્ટ તમે કેમ નથી પહેર્યો. કારણ કે જ્યારે કોઈ એવી ઘટનાઓ બને છે, અકસ્માતો થાય છે, ત્યારે એમને પૂછવું ખૂબ જરૂરી છે કે સીટ બેલ્ટ કેમ નથી પહેરવામાં આવતો. દાદા સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ ભૂલી ગયો યાર. ક્યાં ભૂલી ગયા? હા રહી ગયો. એટલે પહેરવાનો નહીં? રહી ગયો.
ખબર ને રાજકોટ એક્સિડન્ટ થયું હતું હમણાં, કેટલા લોકોને ઉડાડ્યા? 4 લોકોને ઉડાડ્યા. પહેલી તો ને સારી છે ને, આપણી સેફટી છે ને, પહેરશો ને હવે રોજ. બસ અમારું એક જ અભિયાન છે કે લોકો સીટ બેલ્ટ પહેરતા થઈ જાય, કારણ કે કોઈ અકસ્માત ન થાય અને થાય ત્યારે આપણી સેફટી હોવી ખૂબ જરૂરી છે. નાના નાના વાહન ચાલકો છે તેમને પણ હું કહેવા માગું છું કે સીટ બેલ્ટ પહેરવું આવશ્યક છે. એ સરકારી વાહન હોય કે પછી કોઈ પણ હોય, રોડવેઝની ગાડી કેમ ન હોય, એ બધાને મારે કહેવું છે કે સીટ બેલ્ટ એટલો જરૂરી છે. આપણા જીવના જોખમે આપણે જતા હોય છે, હજારોની સંખ્યામાં એ લોકો વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે સીટ બેલ્ટ પહેરવો કેટલો જરૂરી છે. એક અકસ્માત સર્જાય ને નાનામાં નાનો ત્યારે આપણને એવી આભાસ થાય કે સીટ બેલ્ટ આપણા માટે કેટલો જરૂરી છે. આ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.